વેલકમ ટુ યુનિક ફૂડ ગુજરાતી. યુનિક ફૂડ ગુજરાતીમાં આજે બનવાવાળી રેસીપી છે કચ્છી દાબેલી. આ એક સ્ટ્રીટ ફૂડ રેસીપી છે. આને તમે લોકો એકવાર જરૂર ટ્રાય કરજો. તમને લોકોને એકવાર બનાવશો તો વારંવાર બનાવવાની ઈચ્છા થાય તેવી આ એક યુનિક રેસીપી છે, જેને બનાવવા માટે આપણને જોઈશે, આપણે સૌથી પહેલાં દાબેલી મસાલો તૈયાર કરીશું. જેના માટે આપણે પેન ગરમ કરવા મૂકી દીધું છે. આમાં આપણે આખા ધાણા નાખીશું. આ છે જીરું. આપણે દાબેલી મસાલો ઘરે જ તૈયાર કરીશું. હવે આમાં આપણે એડ કરીએ દાલચીની, અને આ છે ઇલાયચી, કાળા મરી, લવિંગ. મસાલાને આપણે રોસ્ટ કરી લઈશું. મસાલા આપણે રોસ્ટ કરીને જ લઈશું, તેનાથી એની ફ્લેવર સારી આવશે. એને સારી રીતે ધીમી આંચ પર એક વખત રોસ્ટ કરી લઈએ. હવે આપણે તેમાં લાલ મરચાં, સૂકા લાલ મરચાંને એડ કરીશું. આ લાલ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે આગળ પાછળ ઓછા વધતા કરી શકો છો. હવે આપણે ગેસ બંધ કરી દઈએ. હવે આપણે તેમાં ડ્રાય કોકોનટ પાવડર નાખીશું. એ યાદ રાખો કે ગેસ બંધ કર્યા પછી જ આપણે ડ્રાય કોકોનટ પાવડર નાખજો, નહીં તો કોકોનટ પાવડર બળી જશે. હવે આપણે એક મિક્સર જારમાં તેને લઈ લઈએ. તેમાં આપણે કાળો નમક નાખીશું. એની જગ્યાએ તમે સફેદ નમક બી લઈ શકો છો. હવે થોડી ખાંડ એડ કરીશું. ખાંડ કમ્પલસરી નથી. હવે આપણે તેમાં હિંગ એડ કરીશું. ખાંડનો ટેસ્ટ તમને ગમતો હોય તો નાખો, નહીં તો સ્કીપ બી કરી શકો છો. હવે આપણે તેને પીસી લઈશું. હવે આ એક મસાલો તૈયાર થઈ ગયો છે, જેની સ્મેલ ખૂબ જ સારી આવે છે. જુઓ, એનું ટેક્સચર આ પ્રમાણે છે. આપણને એવો જ મસાલો જોઈએ. હવે આપણે તેની અંદર લેયરનો મસાલો તૈયાર કરીએ. જેના માટે આપણે પેનમાં તેલ ગરમ કરીશું. તેલ ગરમ કર્યા પછી આપણે તેમાં 4 ચમચી મસાલો નાખીશું. 4 ચમચી મસાલો અમે એટલા માટે લીધું છે કારણ કે અમે 8 દાબેલી બનાવીએ છીએ. હવે તેમાં આપણે ઇમલીની ચટણી એડ કરીશું. આ ચટણી અમારી હોમમેડ જ છે. હવે તેમાં થોડું પાણી નાખીને મસાલાનું લેયર તૈયાર કરીએ. હવે એમાં બાફેલા 3-4 બટાકા લીધા હતા, અમે તેને મેશ કરીને લીધા છે. તેને લઈ લઈએ અને તેને મેશ કરી લઈએ. હવે તેમાં સ્વાદ અનુસાર થોડુંક નમક એડ કરીએ. મસાલો અમારો રેડી થઈ ગયો તો અમે તેને ઠંડુ કરવા મૂકી દીધું હતું. હવે આપણે તે મસાલો ઠંડુ થઈ ગયો છે તેમાં ગાર્નિશિંગ કરીએ. એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીએ છીએ. ડુંગળી તમે ખાતા હો તો નાખો, નહીં તો સ્કીપ બી કરી શકો છો. હવે આપણે ઝીણી સેવ નાખીએ છીએ. ઝીણી સેવ અમારી આ પેકેટવાળી છે, જે પેકેટમાં મળે છે, તે જ ઝીણી સેવ અમે લીધી છે. હવે આપણે આમાં મસાલા સીંગ નાખીએ છીએ. અમારી મસાલા સીંગ તૈયાર પેકેટવાળી છે. જો તમે મસાલા સીંગ ઘરે બનાવવા ઈચ્છતા હો તો તે મસાલા સીંગને બનાવવા માટે શેકેલી સીંગમાં દાબેલી મસાલો એડ કરી મિક્સ કરવાથી તે મસાલા સીંગ બની જશે. હવે અમે તેમાં દાડમ નાખીએ છીએ. દાડમ તમારી જોડે હોય તો નાખો, નહીં તો સ્કીપ કરી શકો છો. પણ દાબેલીમાં દાડમ આવે છે એટલે કમ્પલસરી નાખો તો સારું કહેવાય. હવે આપણે ઉપરથી કોકોનટ પાવડર નાખીએ છીએ. જો તમને ગમતું હોય કોકોનટનો ટેસ્ટ તો તમે નાખી શકો છો. હવે ઉપરથી ગાર્નિશિંગ માટે આપણે કોથમીર નાખીએ છીએ. તૈયાર થઈ ગયો અમારો મસાલો. હવે અમે લોકોએ પાવ લીધા છે. પાવને મેં વચ્ચેથી કટ મારી દીધો છે. હવે એમાં આપણે વચ્ચે ઇમલીની ચટણી લગાવીશું. આ ઇમલીની ચટણી અમારી હોમમેડ છે, અને આ લસણ અને લાલ મરચાંની તીખી ચટણી છે. તમને જેવું તીખું ગમતું હોય એ રીતે તમે ચટણી લગાવી શકો છો. અને પાવને દબાઈ દઈએ, જેનાથી ચટણી બંને સાઈડ સ્પ્રેડ થઈ જાય. આ બંને ચટણી અમારી હોમમેડ છે. તમને લોકોને આ કેવી રીતે બને તે શીખવી હોય તો અમને કમેન્ટ કરીને બતાવજો. અમે તેની રેસીપી તમારી જોડે શેર કરીશું. હવે આમાં આપણે મસાલો કરી લઈએ. દાબેલીનો મતલબ જ એ થાય છે કે મસાલો દબાઈને ભરવો. હવે દાબેલીમાં જેટલો મસાલો આવી શકે તેટલો આપણે દબાઈને ભરીશું, પણ એટલું પણ ના ભરી દેતા કે પાવ તૂટી જાય. હવે આપણે તેને ઉપરથી મસાલા સીંગ, દાડમના દાણા, ઝીણી સેવ વગેરે વસ્તુ નાખીને તેને સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ તૈયાર કરીએ છીએ, એટલે તેને સરસ રીતે ગાર્નિશિંગ કરી લઈએ. હવે આપણે તવા પર તેલ ગરમ કરવા મૂકીએ છીએ. તમે લોકો દાબેલીને ઈચ્છો તો બટરમાં બી શેકી શકો છો, બટ અમે આને તેલમાં જ ફ્રાય કરીશું. આવી જ રીતે આપણે બીજી દાબેલીને પણ તૈયાર કરી લઈએ. આ બનાવી એટલી અઘરી નથી જેટલી લાગે છે. તમે લોકો પણ એકવાર ટ્રાય કરશો તો તમને લોકોને પણ બનાવતા સરળતાથી આવી જશે. અમે લોકોએ પણ આને ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી હતી, બટ આ મસ્ત ફર્સ્ટ ટાઈમમાં જ એકદમ સરસ બની હતી. તમે લોકો પણ એકવાર જરૂર ટ્રાય કરજો, અને કેવી બને છે અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને જો અમારી રેસીપી તમને ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવી જ રીતે આપણે બધી જ દાબેલીને તૈયાર કરી લઈશું.
આને બી તેની જેવી ઓઇલમાં જ ફ્રાય કરી લઈશું. ઉપરથી થોડું કોથમીર એડ કરીએ અને તેને સારી રીતે ક્રિસ્પી થાય એવી રીતે શેકી લઈશું. બંને સાઈડથી સારી રીતે ક્રિસ્પી થાય. આને અમે ઇમલીની ચટણી જોડે સર્વ કરી છે. થેન્ક યુ ફોર વોચિંગ.